ગુજરાત એટીએસી રાજ્યમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાં આવેલી જામિયા અબુલ હસન વકફ કમિટી મદ્રેસામાંથી 3 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે। એટીએસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે કથિત સંબંધો છે। સમગ્ર મામલે એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાત એટીએસ દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાં આવેલી જામિયા અબુલ હસન વકફ કમિટી મદ્રેસામાં દરોડો પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન મોહમ્મદ અમીન શેરા, ઝકારિયા દુરાની અને મુફ્તી ફોઝાન દાઉવાની ધરપકડ કરવામાં આવી છે। એટીએસના જણાવ્યા મુજબ 3 આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા હતા અને રાજ્યમાં નેટવર્ક ઊભું કરવા માટે સક્રિય હતા। તપાસમાં સામે આવ્યું છે કે મુફ્તી ફોઝાન છેલ્લા 4 વર્ષથી મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે 2 વિદ્યાર્થીઓ વાતચીત માટે તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા। સાહેબ, એમાં 3 જે હતા ને, એમાં 2 તો બાળક છે, મતલબ પડવાવાળા છે, છોકરા વિદ્યાર્થી છે, અને એમાં એક ટીચર છે જે ફોજાન ટોકરિયા કરીને છે, એ ટીચર છે, અને મોહમ્મદ અમીન શેરા અને ઝકરિયા ભાગળ આ 2 વિદ્યાર્થી છે। અને એમાંથી ફોજાન જે છે ને, એ 4 વર્ષથી અહીંયા સ્કૂલમાં ભણાવતો હતો મદરસામાં, અને મોહમ્મદ અમીન જે છે એ 7 વર્ષથી અહીંયા ભણતો હતો, અને ઝકરિયા એ અહીંયા 4 વર્ષથી ભણતો હતો। આ પડતા હતા, એમની ઉસ્તાદની એમની કનેક્ટિવિટી કેવી છે એ અહીંયા અમને કોઈ ખબર નથી। જ્યારે એટીએસની ટીમ અમને બી જાણ નથી કરી। એટીએસની ટીમે જે આવી અને જ્યારે એમને પૂછતાછ કરી ત્યારે અમને જ પહેલી વખત ખબર પડી કે આમની કોઈ કનેક્ટિવિટી એમનાથી લાગેલી છે। અભ્યાસ દરમિયાન એવો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કોઈ અમને તો એમની લાઈફસ્ટાઈલથી એમને કોઈ જાતનો શંકાસ્પદ લાગ્યો જ નથી કે આવું કોઈ કરતા હશે। મોબાઈલનો ઉપયોગ કરતા હતા અહીંયા 2 છોકરા જે છે એમના પાસે અમારા મોબાઈલ એલાઉડ જ નથી કોઈ છોકરા પાસે, અને મોબાઈલ શિક્ષકો પાસે છે, તો શિક્ષકના મોબાઈલથી આ 2 કનેક્ટિવિટી કરેલી છે। અચ્છા, કુલ આમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 380 ટોટલ 380 અહીંયા અભ્યાસ કરે છે। એટીએસની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી અહીંયા આવીને પૂછપરછ કરવા માટે। શું નામ આપનું? મારું નામ જુનેદ છે। શું હોદ્દો છે અહીંયા હું ટ્રસ્ટી તરીકે નિમણૂક છું, અને અહીંયા પ્રિન્સિપલ કહો યા સંસ્થા ચલાવનાર કહો। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।